વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર પ્રખરતા શોધ કસોટી 2025 જે 30 જાન્યુઆરીના રોજ લેવાનારી છે. આ પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં પાસ થવા માટે સૌથી અગત્યનું જે હોય છે એ પરીક્ષાનો સિલેબસ હોય છે. તો હું વિડીયોમાં પરીક્ષાના સિલેબસ વિશે ચર્ચા કરીશ અને પરીક્ષાની તૈયારી માટે તમારે શું રહેશે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. એટલા માટે આપણે આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાના સિલેબસમાં તમારા 2 પેપર આવશે અને એ બંને પેપર 100 માર્ક્સના હશે. તો જે તમારું પહેલું પેપર હશે એ પહેલાં પેપરની અંદર તમને 4 વિષયોના પ્રશ્નો પૂછાશે. એમાં ગુજરાતી 30 માર્ક્સ, અંગ્રેજી 30 માર્ક્સ, સામાજિક વિજ્ઞાન 30 માર્ક્સ અને સામાન્ય જ્ઞાન 10 ગુણ. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. અને આ બધું જે તમારું ગુજરાતી, અંગ્રેજી અને સમાજ હશે એ સંપૂર્ણ તમારો ધોરણ 9ના સિલેબસનું જ હશે. બીજા કોઈ ધોરણો હશે નહીં. હા, જનરલ નોલેજ છે તમને આપણા ગુજરાતને લગતું છે, ભારતને લગતું પૂછાઈ શકે. તો આના માટે તમને 2 કલાક આપવામાં આવશે પહેલા પેપર માટે, 120 મિનિટ. તો તમારા પહેલા પેપરની તૈયારી માટે આપણે આપણી ચેનલ ઉપર વિડીયો મૂકીશું. આપણે આગળ પણ મૂકેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને એની લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. આગળ વાત કરીએ આપણે. તો એના પહેલાં તમને એક અંગ્રેજી ગ્રામર માટેના સારા પુસ્તક વિશે માહિતી આપું. તો આ એક અંગ્રેજી ગ્રામરનું પુસ્તક છે, ખૂબ જ સારું એવું, જેની વિશેષતાઓ કંઈક એવી છે કે ધોરણ 5થી લઈને 12 માટે આ ઉપયોગી પુસ્તક છે, એટલે કે તમે પણ ખરીદી શકો છો. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં છે અને સારું એવું અંગ્રેજી વિષયમાં સારા માર્ક્સ લાવવા હોય તેના માટે પણ ઉપયોગી છે. એના સિવાય BA BCom માટે પણ ઉપયોગી છે, જે કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. સાથે સાથે આ બુકની સારી એવી વિશેષતા એ છે કે એમાં તમને ગુજરાતીમાં સમજૂતી આપેલી છે, કેમ કે આપણે તો ગુજરાતના, અને ફૂલ પ્રેક્ટિસ વર્ક આપેલું છે તમને. સારા સમજૂતી પણ ગુજરાતીમાં વ્યવસ્થિત રીતે, અને જે પ્રેક્ટિસ વર્ક તમને ફૂલ રીતે આપેલું છે, જેથી કરીને તમે તાગ મેળવી શકો, તારણ કાઢી શકો કે તમને કેટલું આવડ્યું છે. અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે પણ આ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. જો તમારે ખરીદવાનું હોય તો અહીંયા તમને નંબર આપેલા છે, એના પર કોન્ટેક કરી શકો છો. વિડીયોના નીચે તમને ઓનલાઈન ખરીદવા માટેની લિંક પણ આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો. હવે આગળ વાત કરીએ આપણે પેપર નંબર 2ની. તો પેપર નંબર 2 પણ તમારું 2 કલાકનું રહેશે, 100 માર્ક્સ રહેશે. કયા કયા વિષયો તમને પૂછાશે તો એ વિષયોમાં તમે અહીંયા જોઈ શકો છો. ગણિત 40 માર્ક્સ, વિજ્ઞાન 40 માર્ક્સ અને માનસિક ક્ષમતા 20 માર્ક્સ. આ માનસિક ક્ષમતા એટલે જેને મેન્ટલ એબિલિટી અંગ્રેજીમાં કહેવામાં આવે છે, કે અથવા ગુજરાતીમાં એને આપણે તાર્કિક પ્રશ્નો પણ કહી શકાય, કે એમાં તમારે મગજનો ઉપયોગ કરી અને જવાબો આપવાના હોય છે અને થોડી ઘણી ગણતરી પણ એમાં આવતી હોય છે. તો આ રીતે તમારા 100 માર્ક્સ થશે અને સમય તમને મળશે 2 કલાક માટેનો. તો આ બંને પેપરમાં જે સારા માર્ક્સ લઈ આવશે એને સરકારશ્રી તરફથી એને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરની તૈયારી માટે પણ આપણે વિજ્ઞાનના ઘણા બધા વિડીયો મૂકેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આગળ પણ આપણે નવા વિડીયો મૂકીશું. તો આપણી ચેનલ સાથે બન્યા રહો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો. બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. અને જો બુક તમારે ખરીદવી હોય તો આ નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો. અથવા તમારે ઓનલાઈન ખરીદવી હોય તો આપેલી લિંક ઉપરથી તમે ખરીદી શકો છો. તો આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક યુ વેરી મચ.